છેલ્લા 3-4 દિવસથી ગુજરાતની અંદર બગદાણાની અંદર જે બબાલ થઈ છે તેને લઈને જે ચર્ચાઓ ચાલી રહી છે અને જ્યારથી આક્ષેપ જેના ઉપર કરવામાં આવ્યા છે એ મોટા માથાઓના નામ સામે આવ્યા છે ત્યારથી આ જે ચર્ચાઓ છે એને વધુ જોર પકડ્યું છે। આ જે લડાઈ છે હવે બે પક્ષો વચ્ચેની નહીં પણ જાણે બે સમાજ વચ્ચેની લડાઈ થઈ ગઈ હોય એ રીતે બે સમાજના જે રાજકીય આગેવાનો છે એ પણ સામે આવી રહ્યા છે। રાજકીય અને સામાજિક જેટલા પણ આગેવાનો છે એ આ મામલાને લઈને પોતાની જે પ્રતિક્રિયાઓ છે, પોતાનું જે મંતવ્ય છે, એમના જે પ્રશ્નો છે એ મીડિયા સમક્ષ રજૂ કરી રહ્યા છે। ત્યારે ગારિયાધારના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સુધીર વાઘાણી પણ હવે સામે આવ્યા છે અને તેમણે પણ આ બાબતને લઈને પોતાની પ્રતિક્રિયા આપી છે। શું કહી રહ્યા છે સુધીર વાઘાણી, બધી જ વિગતો મેળવ્યા અહેવાલમાં। જય હિન્દ, BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। બગદાણાની બબાલ હવે ધીરે ધીરે મોટું સ્વરૂપ ધારણ કરતી જઈ રહી છે। આ બાબતને લઈને એક બાદ એક નવા વળાંકો સામે આવી રહ્યા છે, નવા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે। જેમ જેમ સામાજિક અને રાજકીય આગેવાનો આ વિષયને લઈને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે એમ જે મામલો છે વધુ ને વધુ ગૂંચવણ ભર્યો થતો જઈ રહ્યો છે। એમાં નવા પ્રશ્નો જે છે, નવા એંગલ જે છે એ વારંવાર સામે આવી રહ્યા છે। ત્યારે હવે આમ આદમી પાર્ટીના ગારિયાધારના ધારાસભ્ય સુધીર વાઘાણીએ પણ આ વિષયને લઈને પ્રતિક્રિયા આપી છે। સૌથી પહેલા તો તેમને સાંભળીએ, પછી આગળ વાત કરીએ। મારું નામ સુધીરભાઈ વાઘાણી। મારા મત વિસ્તારના મહુવા તાલુકાના બગદાણા ગામની જે ઘટના નવનીતભાઈ બાલદિયા સાથે બની છે એના અનુસંધાને આજે ખબર અંતર પૂછ્યા એમની સાથે મુલાકાત કરી તો તે દરમિયાન જાણવા મળ્યું કે જે એમને મારવામાં આવ્યો છે એમાં ખાસ કરીને સામેવાળા પૈસાવાળા અને પોલિટિશિયનના ભાગરૂપે હોય તો પોલીસ દ્વારા એની જે યોગ્ય તપાસ થવી જોઈએ એ હજી નથી થતી। કે જે મુખ્ય આરોપી લગન આજે 7મા દિવસે 6ઠા દિવસે પણ પોલીસ પહોંચી શકી નથી, જે સ્પષ્ટપણે જણાવે છે। અને જે કલમો શરૂઆતના ધોરણે જો આજે એટલો બધા ધારાસભ્યશ્રીઓ, સમાજના આગેવાનો અને બધા જ લોકોએ મુલાકાત લીધા પછી કલમોમાં વધારો કરવામાં આવ્યો, નકર જો આ કોઈ નોર્મલી આમની જવા દીધું હોત તો કલમોમાં એને જ રહે હોય। એટલે આ ગુજરાતમાં જ્યારે બંધારણમાં કહેવામાં આવે છે સમાન અધિકારો, ત્યારે એક બાજુ સૈતર વસાવા તમે જુઓ ગુજરાતના એક ખૂણે અને એક ખૂણે આણપા જુઓ તો એક બાજુ કેટલી હાર્ડલી અને સ્ટ્રિક્ટલી કલમો લગાડવામાં આવે છે અને એક બાજુ જ્યારે કોઈ ગરીબ માણસનો દીકરો હોય છે ત્યારે કોઈ એના માટે ભેગું થતું નથી। કોઈ પણ સંસ્થા કે કોઈ પણ સંવિધાન એટલી બધું લેતું નથી સિરિયસ। આજે એ અનુસંધાને નવનીતભાઈ બાલદિયાને અમે બાહેધરી આપી છે કે આવનારા સમયમાં જે કાંઈ થશે અમારાથી તે અમે કરશું અને આવતા સોમવારે બધા જ ધારાસભ્યો પણ મળવાના છે કે ખાસ કરીને જે પોલીસ તંત્ર છે એ અત્યારે પોલિટિકલી દબાણ કાર્ય કરતા હોય છે અથવા અત્યારે ગુજરાતમાં કરપ્શન ખાસ કરીને વધી ગયું છે। જે કારણો હોય તે વહેલાથી વહેલા સામે લાવવામાં આવશે। તો સુધીર વાઘાણીનું કહેવું છે કે ચૈતર વસાવા પર જ્યારે કલમો લાગી હતી ત્યારે એમણે ગ્લાસ ફેંકીને માર્યો હતો, એમાં આટલી ગંભીર કલમો જ્યારે લગાડવામાં આવી હતી તો આ સમગ્ર ઘટનાનો તો વિડીયો પણ આપણી સામે આવ્યો છે। એમાં જે ઢોર મારવામાં આવી રહ્યો છે અને જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે ત્યારે કલમો કેમ એટલી ગંભીર નથી નોંધવામાં આવી અને જે મુખ્ય આરોપીઓ છે તેમના પર કેમ કાયદાનો જે પંજો છે એ કસવામાં નથી આવી રહ્યો, એવા જે પ્રશ્નો છે સુધીર વાઘાણી દ્વારા ઉઠાવવામાં આવ્યા છે। આમ આદમી પાર્ટી આ છેલ્લા કેટલાય દિવસોથી આ મુદ્દો તો ચાલી રહ્યો છે પણ હવે જ્યારે આમ આદમી પાર્ટીના પણ આગેવાનો રહીને જાગ્યા છે પરંતુ એમની આ જે પ્રતિક્રિયા સામે આવી છે, એમણે જે પ્રશ્નો ઉભો કર્યો છે તેને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને એમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ટીવી ન્યૂઝ। નમસ્કાર।